કહેવાય છે કે માણસ મહાન તેના પદથી નહીં પરંતુ સદગુણોથી બને છે. નમસ્કાર, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જય ભાઈ. મિત્રો, આજની વાર્તા એક સત્ય ઘટના ઉપર આધારિત છે. મુંબઈની આ ઘટના છે. મુંબઈના રસ્તા ઉપર એક વૃદ્ધ મહિલા પોતાના હાથની અંદર કેટલોક સામાન લઈને ઊભી હતી અને તેના પગની પાસે લાકડાનો ભારો પડ્યો હતો. હાથમાં થોડોક સામાન હતો અને પગમાં એટલો મોટો વજનદાર લાકડાનો ભારો હતો. હવે ઘટના એવી હતી કે લાકડાના એ ભારાને માથે મૂકવો પડે તેવો હતો. તે આસપાસના લોકો જે ત્યાંથી પસાર થતા હતા તેમની પાસે મદદ માગતી હતી. દરેકને વિનંતી કરી કે મારા માથા ઉપર આ ભારો મૂકી આપો, ચડાવી આપો. પરંતુ આપણે જાણીએ છીએ કે અતિ વ્યસ્ત નગરી મુંબઈમાં કોઈ પણ વ્યક્તિને એકબીજા માટે સમય નથી હોતો. ત્યાંથી પસાર થતી દરેક વ્યક્તિ તે વૃદ્ધ મહિલાને મદદ કર્યા વગર ત્યાંથી નીકળી ગઈ. વૃદ્ધ મહિલાએ ઘણા બધા લોકોને વિનંતી કરી પણ કોઈએ તેમની મદદ ન કરી. બરોબર તે સમયે ત્યાંથી એક વ્યક્તિ જેના વસ્ત્રોમાં તેના સૂટ બૂટ પહેર્યા હતા, ટાઈ પહેરી હતી, યોગ્ય વાળ કાપેલા હતા અને એકદમ સુદ્ધટ, જ્ઞાની અને ધની દેખાતો યુવક ત્યાંથી પસાર થતા હતા. પેલી વૃદ્ધ મહિલાએ તેમની સામે જોયું અને થયું કે આમની પાસે હું મદદ માગું, પરંતુ તેમના વસ્ત્રો, તેમની ચાલ અને તેમનું પહેરવેશ દેખીને તેમને થયું કે આ વ્યક્તિ પાસે મદદ માગવાનો કોઈ મતલબ નથી. કેમ કે હું તેમની પાસે મદદ માગીશ તો કદાચ તે ના પાડી દેશે. કેમ કે આટલા બધા લોકો જ્યાં મારી મદદ કર્યા આગળ પસાર થઈ ગયા તો આ ધની વ્યક્તિ થોડા મારી મદદ કરવાના છે. એટલે વૃદ્ધ મહિલા તેમની સામે દેખી રહી પરંતુ તેમને વિનંતી ન કરી શકી, મદદની માગણી ન કરી શકી. બરોબર તે જ સમયે તે વ્યક્તિની નજર પણ તે વૃદ્ધ મહિલા ઉપર પડી. તે વૃદ્ધ મહિલાની આંખોમાં દેખીને તેમણે વિચાર્યું કે કદાચ આ મહિલાને મારી મદદની જરૂર છે, તેમને મારી પાસે કશું કામ છે. કેટલાક પ્રશ્નો તેમની આંખમાં દેખ્યા અને તે વ્યક્તિ એ વૃદ્ધ મહિલાની પાસે જતા રહ્યા. વૃદ્ધ મહિલાની પાસે જઈ તેમને કીધું, માતા, તમારી પાસે કોઈક પ્રશ્ન છે એવું મને લાગે છે. તમારે કંઈક મારી જરૂર છે, મારું કશું કામ છે, તમારે મને કશું કહેવું છે? એટલે વૃદ્ધ મહિલાએ કહ્યું કે હું ક્યારની અહીંયા લોકોની પાસે મદદ માગું છું કે આ લાકડાનો ભારો મારા માથે ચડાવી આપે, પરંતુ એક પણ વ્યક્તિ મને મદદ નથી કરતું. ખબર નહીં કેમ આ લોકો મારી મદદ કેમ કરવા માગતું નથી. મારા મોડું થાય છે, મારે જવું છે અને આ વજનદાર ભારો મારા માથે હું એકલી મૂકી શકતી નથી. આટલું બોલતા બોલતા પેલી વૃદ્ધાની આંખોમાં આંસુ આવી ગયા. પેલા વ્યક્તિએ કીધું કે કંઈ વાંધો નહીં માતા, લાવો આ ભારો હું તમને ચડાવી આપું છું. આમ કરી અને તે વ્યક્તિએ લાકડાનો ભારો ઉચકી તે વૃદ્ધ મહિલાના માથા ઉપર ચડાવી આપ્યો અને એ વૃદ્ધ માતા તેમને આશીર્વાદ આપી ત્યાંથી નીકળી ગઈ. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ મુંબઈ ન્યાયાલયના ન્યાયાધીશ શ્રી ગોવિંદ રાનડેજી હતા. મિત્રો, વાર્તા ખૂબ નાની છે પરંતુ કહેવાનું તાત્પર્ય છે કે જીવનની અંદર માત્ર પદ પ્રાપ્ત કરી લેવા કે સારી ડિગ્રીઓ પ્રાપ્ત કરી લેવાથી આપણે મોટા માણસ બનતા નથી, આપણે સદગુણો પ્રાપ્ત કરતા નથી. આપણું કામ, આપણું વર્તન જ આપણા શિક્ષણની પરખ છે. આ સાથે નવી વાર્તા અને નવા સમાજ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.